કે ઘેઘોર વડલો હતો ને એમાં એક પોપટનું બચ્ચું રહેતું હાવ મરવાની આળે બાપુ માય કાંગલું એક પોપટનું બચ્ચું રહેતું હતું ઈ એટલામાં ને એટલામાં ફરે ઈ વડના ટેટા ખાય અહીંયા બાજુમાં પાણી હતું પાણી પીવે વડની આજુબાજુ ફર્યા કરે યમના દૂત ગમે એનો જીવ લેવા જાય ને વડલા પાસેથી નીકળે અને પોપટને સામું જોઈ અને દાંત કાઢે પોપટનું બચ્ચું ગભરાય યમના દૂત છે અને મારી આમું દાંત કાઢે છે મને લઈ જાય મને મારી નાખે ઓલા ગમે એનો જીવ લેવા જાય ને ત્યાંથી નીકળે અને પોપટનું બચ્ચું સામું જોવે ને અને યમના દૂત દાંત કાઢે એટલે પોપટના બચ્ચાને ફફડાટ બાપુ બેસી જાય કે આ મને લઈ જાય છે આ મને મારી નાખશે એમાં એક વખત બાપુ પક્ષીનો રાજા ગરુડ ત્યાંથી નીકળે ને પોપટે ફરિયાદ કરી કે મહારાજ ઉભા રહ્યો એ કે શું એ કે ઓલા યમના દૂત કે અહીંથી રોજ નીકળે છે ને મારા સામું કે દાંત કાઢે છે મને લઈ જાય છે મને એની બીક લાગે છે તેથી ગરુડ એમ કે છે કે એને આપણે કઈ ન કહેવાય પણ તું મારી પીઠ માથે બેસી જા હાલ હું તને હિમાલયના ખોપરા માથે મૂકી આવું અહીંયા ખાવાનું પીવાનું બધું મળે છે અને યમના દૂત ભલે અહીંયા આટા મારે એની પીઠ ઉપર બેસી જાય હિમાલયના ખોપરા માથે મૂકી અને ગરુડ આવ્યા ને પાછા એ વડલે આવ્યા ને ત્યાં યમના દૂત નીકળ્યા ને ગરુડે કીધું કે તમે અહીંથી રોજ નીકળો છો એટલે પોપટના બચાવમાં શું કામ કે જો કરીને દાંત કાઢો છો બચારાને એને હું કામ ગભરાવો છો એ કે અમારો એવો કોઈ ઈરાદો નહોતો પણ અમે એનું મોત જોયું હતું ધર્મરાજાના દરબારમાં ચોપડામાં એવું લખેલું હતું કે આનું મોત હિમાલયના ખોપરા ઉપર છે હવે આ 1 મહિનો ઉડે તો અહીંયા પૂગે એવું નથી ને 3 દી પછી અમારે લેવા જવાનું અમને એમ થયું કે ખોપરે પહોંચશે કેદી તો કે ખોપરે તો હું મૂકીને આવ્યો કે મૂકીને આવ્યા તો કે હા તો કે ઈ ગયો હતો એટલે મૂકવા વાળા તો આપણને ગમે ત્યાંથી મળી જવાના જ્યાં જવાનું છે ને બાપુ આ જગ્યાએ બનવાનું છે ત્યાં મૂકવા વાળા કોઈ દી જિંદગીમાં નહીં ગયા હોય ને તો અહીંયા તમને મૂકવા આવવાના સમયની બલિહારી છે બાપુ માણસથી કોઈથી કાંઈ થાય એમ નથી